તમને દેખાઈ રહ્યું છે સાબરમતી એરપોર્ટ જવાનું, ઇન્દિરા બ્રિજ બાજુ કે શાહીબાગ અંડરપાસ બાજુ જવાનું. આ વિડીયોમાં હું આપને શાહીબાગ અંડરપાસ બાજુનો વ્યૂ બતાવી રહ્યો છું. ખૂબ જ શાંત વિસ્તાર અને જોવાલાયક વસ્તુઓ આવેલી છે ત્યાં. જેમ આપને સામે ટાવર બંને દેખાઈ રહ્યા છે. બંને ટાવર વસંત વિહાર પાર્ટ 2 છે, જ્યાંથી શાહીબાગની રોનક ચાલુ થાય છે. મેયર ના આયા પછી શાહીબાગ સર્કિટ હાઉસ વાળા રોડ પર આ ફૂટરેસ બનાવવામાં આવી છે, જેના કારણે એનો આખો વ્યૂ બદલાઈ ગયેલો છે. વસંત વિહાર ટાવર વિભાગ 1 બોર્ડ આપણને વંચાઈ રહ્યું છે. બાજુમાં જ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ શ્રીરામ ફાઉન્ડેશનની ઓફિસ આવેલી છે અને સામે વસંત વિહાર ભાગ 2 ખડકધારેશ્વર મહાદેવ જવાનો રસ્તો, જે અતિ પૌરાણિક મંદિર આવેલું છે અંદર, જ્યાં શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના દિવસે અખંડ ધૂન ચાલતી હોય છે 24 કલાકની. સ્ટેટ ગેસ્ટ હાઉસ નું બોર્ડ પણ આપ પહોંચી રહ્યા છે, જે હમણાં જ નવું બનેલું છે થોડા સમય પહેલા. અને ત્યાં ગુજરાતના તમામ તેમજ દેશના પણ મોટા મોટા લીડરો આવીને અહીંયા પ્રસ્થાન કરે છે, અહીંયા નિવાસ કરે છે અને સાથે સાથે રાજકીય બાબતોની મસલતો પણ ચાલતી હોય છે. સ્ટેટ ગેસ્ટ હાઉસ પહોંચી રહ્યા છો. જો શાહીબાગનો ઓરિજિનલ નજારો તમને હું બતાવી રહ્યો છું. મોર પણ પોતાની મજામાં માણી રહ્યો છે, કોઈ પણ જાતના ડર વગર કે પોતે પોતાનું પ્રસ્થાન કરી રહેલો દેખાય છે. આપણું સરસ નજારો આવું આપણને અમદાવાદ શહેરમાં રેર કેસમાં જોવા મળશે, જે મારાથી 5 કે 7 ફૂટ જ દૂર હતો. હવે વિશિષ્ટ અતિથિ ગૃહ આવેલું છે સ્ટેટનું, ગુજરાત રાજ્યનું વિશિષ્ટ અતિથિ ગૃહ છે અમદાવાદ શહેર ખાતેનું. એનું એન્ટ્રન્સ આઉટનો અને ઇનનો બંને
રસ્તા દર્શાવી રહ્યો છું આપને. આ વિસ્તારમાં મિલ માલિકો પહેલા રહેતા હતા. હવે મિલ માલિકો પોતે પોતાની મિલો ઓછી થવાના કારણે જતા રહ્યા છે અને કેટલાક રહ્યા છે એ પોતે પોતાના નિવાસસ્થાન હજુ જાળવી રાખે. જેમાં એક આ નજારો પણ બતાવી રહ્યો છે એમનો આ બંગલો. ખૂબ જ શાંત અને ગ્રીનરી વાળો વિસ્તાર. એટલે આ શાહીબાગ સર્કિટ હાઉસ અને અંડરપાસ બાજુ જવાનો રસ્તો